नेपाळમાં બરફનો પહાડ તૂટતા 7 પર્વતારોહકોના મોત થયા। नेपाળના ઉત્તર પૂર્વીય હિસ્સામાં યાલુંગ રી નામની ટોચ પર બરફનો પહાડ તૂટ્યો। 5630 મીટર ઊંચા શિખર ઉપર દુર્ઘટના બની, જેમાં 7 લોકોના મોત થયા, 4 લોકો ઘાયલ। મૃતકોમાં 3 અમેરિકી, 3 કેનેડિયન, 1 ઇટાલિયન અને 2 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે। ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુમાં વિલંબ થયો। રોલવાલિંગ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે હેલિકોપ્ટરને ઉડાનની પરવાનગી મળવામાં વિલંબ થયો, જેનાથી રેસ્ક્યુ ઓપરેશન વધુ ધીમું પડી ગયું। नेपाળમાં બરફનો પહાડ તૂટતા 7 પર્વતારોહકોના મોત થયા। नेपाળના ઉત્તર પૂર્વીય હિસ્સામાં યાલુંગ રી નામની ટોચ પર બરફનો પહાડ તૂટ્યો। 5630 મીટર ઊંચા શિખર ઉપર દુર્ઘટના બની, જેમાં 7 લોકોના મોત થયા, 4 લોકો ઘાયલ। મૃતકોમાં 3 અમેરિકી, 3 કેનેડિયન, 1 ઇટાલિયન અને 2 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે। ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુમાં વિલંબ થયો। રોલવાલિંગ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે હેલિકોપ્ટરને ઉડાનની પરવાનગી મળવામાં વિલંબ થયો, જેનાથી રેસ્ક્યુ ઓપરેશન વધુ ધીમું પડી ગયું।